બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમનો રેલો વિજાપુરમાં પણ જોવા મળ્યો। બીઝેડ ટ્રેડર્સ ગ્રુપના કાંડ બાદ મહેસાણાના રોકાણકારનો મોટો ખુલાસો। 1 લાખ રૂપિયા રોક્યા હતા અને 2 મહિનામાં 4000 મળ્યા। 1 લાખ રૂપિયા રોક્યા તો મહિને 2% વ્યાજ સાથે મૂડી પરત મળી। વિજાપુરમાં બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમ અને ટ્રેડર્સની 2 ઓફિસો છે। બીઝેડ બ્રાન્ડ સાથે ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા। બંને ઓફિસને હાલમાં જોવા મળ્યા ખંભાતી તાળા। બીઝેડ ગ્રુપ વિજાપુરમાં બીઝેડ નામના સિમ્બોલવાળા ટીવી સાથે ઇલેક્ટ્રોનિક આઇટમોનું પણ વેચાણ કરતા હતા। મેં લાખ રૂપિયા રોક્યા હતા, એમને 2% મને આપવાનું કીધું હતું। 2 મહિના માટે રોક્યા હતા, 2 મહિના પછી પરત પાછા આપી દીધા હતા એમને। કેટલા લાખના કેટલા આપ્યા તમે? લાખના જો ને સાહેબ 2% લીખે એટલે 2000 વ્યાજ થાય, 4000 આપ્યા હતા એમને। 2 મહિના પછી પરત પાછા આપી દીધા એમને। બીજા તમને કેવી રીતે જાણવા મળી સ્કીમ અને બીજા કોઈ તમારા સર્કલમાં કોઈ રોકેલા પછી? બીજા સર્કલમાં કોઈએ નથી રોક્યા। આમાં જે એજ્યુકેટિવ હતા એ મારા મિત્ર જ હતા। મારા અહીંયા સલૂન છે, સલૂન કસ્ટમર છે, રોજ આવતા જ હતા। એ રીતે વાત કરી હતી રોકો। તો બીઝેડ ગ્રુપ પર દરોડા બાદ સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમે બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસમાં પણ તપાસ હાથ ધરી। બીઝેડ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 1 વર્ષ પહેલા ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યું હતું। ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ તેનું નામ બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કરવામાં આવ્યું। કોલેજ ઓફ એજ્યુકેશન ખરીદ્યા બાદ નક્કી થયેલ પ્રમાણે પૈસા ન ચૂકવ્યા હોવાના કારણે સોદો રદ થયો હોવાનો પણ ચર્ચાસ્પદ બન્યું હતું। હાલ તો સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે। મોટા ખુલાસાઓ હજુ પણ થઈ શકે છે। વલસાડમાં 5 દિવસ પહેલા સાયન્સ કોલેજની પાછળથી મળેલા માનવ કંકાલ મામલે ચોંકાવનારો ખુલાસો થયો। ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ માનવ કંકાલ 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું સામે આવ્યું, જેનું આશરે 3 મહિના પહેલા મૃત્યુ થયું હોવાનું મનાઈ રહ્યું છે। જોકે પોલીસ હજુ સુધી યુવતીની ઓળખ કરી શકી નથી। પોલીસ હાલ વલસાડ અને આસપાસના જિલ્લામાંથી ગુમ થયેલ યુવતીઓની માહિતી એકત્ર કરી રહી છે, જેથી આ કંકાલ કોનું છે તે જાણી શકાય। 23 નવેમ્બરે કોલેજની પાછળના ભાગમાં ક્રિકેટ રમતા બાળકોને ઝાડીઓમાંથી માનવ કંકાલ મળી આવ્યું, જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ પાઠેર જોડાયા છે। ભરત, આ જે માનવ કંકાલ મળ્યા છે તે યુવતીના હોવાનું તારણ સામે આવ્યું છે। શું હાલ તપાસ ચાલી રહી છે? બિલકુલ પંકજ, ગઈ 23મી તારીખે આ રીતે બાળકો છે સાયન્સ કોલેજની પાછળ ક્રિકેટ રમી રહ્યા હતા। એ વખતે જ બોલ છે ઝાડીમાં જતા બાળકોએ ત્યાં પહોંચતા છે ક્ષત વિક્ષત હાલતમાં માનવ કંકાલના અવશેષો મળી આવ્યા હતા। તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જોકે એક જગ્યાએ નહીં પરંતુ માનવ કંકાલના અવશેષો જુદી જુદી જગ્યાએથી મળી આવ્યા હતા। આથી આ તમામ અવશેષોને એકઠા કરી પોલીસે આ અવશેષોનું છે સુરતમાં ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું અને ત્યારબાદ ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મળી આવેલા માનવ કંકાલના અવશેષો 14 થી 20 વર્ષની યુવતીના હોવાનું બહાર આવ્યું છે। આથી પોલીસે છેલ્લા 3 મહિનાની અંદર જે આ વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારમાં જે 14 થી 20 વર્ષ આસપાસની જે યુવતીઓ છે એ ગુમ થઈ હોય તેમની તપાસ હાથ ધરી છે। હજુ સુધી જાણી શકાયું નથી કે તેની ઓળખ શું છે। આથી પોલીસે પ્રથમ તો આ યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। ત્યારબાદ તેનું મોત કેવી રીતે થયું ને અહીંયા આગળ ઝાડીમાં આ રીતે કેવી રીતે ક્ષત વિક્ષત હાલતમાં અવશેષો પહોંચ્યા તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। પરંતુ પોલીસે પ્રાથમિક રીતે અત્યારે યુવતીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે। જી ભરત, આભાર માહિતી આપવા માટે। જૂનાગઢમાં ગાદી વિવાદ વકર્યો છે। હરિગીરી અને પ્રેમગીરી સામે ફરિયાદ કરવા અરજી થઈ। નાના પીર બાબાએ અરજી કરી। અનધિકૃત રીતે કબજો લેવા અંગે ફરિયાદ અરજી થઈ। ધાકધમકી આપવા, અપશબ્દો બોલવા અંગેની આ ફરિયાદ અરજી આપવામાં આવી। હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી કરતા હરિગીરીએ ધાકધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યા હોવાનું પણ ફરિયાદ અરજીમાં જણાવાયું છે। વધુ માહિતી સાથે જૂનાગઢથી સંવાદદાતા અતુલ વ્યાસ જોડાયા છે। અતુલ, આ જે ફરિયાદ થઈ છે, ગાદીનો વિવાદ હવે વધતો જઈ રહ્યો છે, આનો ઉકેલ શું હોઈ શકે આગળ જતા? જી પંકજ, આપને ચોક્કસ હતું કે જે રીતે 19 તારીખના રોજ
જે તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ તેની ગાદીનો વિવાદ છે તે ખૂબ વકર્યો છે અને હાલ જે સાધુ સંતો છે તે સામસામે આવી ગયા છે. ખાસ જોવા જાય તો સત્તા અને સંપત્તિ માટેનો આ વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે. થોડા દિવસ પહેલા જે તનસુખગીરી બાપુ જે બ્રહ્મલીન થયા છે તેના પરિવારજનો દ્વારા એ ડિવિઝનમાં હરિગીરી મહારાજ અને પ્રેમગીરી મહારાજ વિરુદ્ધ પણ ફરિયાદ અરજી અપાઈ હતી ને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે હરિગીરી મહારાજે જે પ્રેમગીરી મહારાજની ચાદરવિધિ કરી છે તે અનધિકૃત કરી છે અને એમાં અમારા પરિવારનો ઝોકો હતો. તો ગઈકાલે મોડી સાંજે છે તે ગણપતગીરી જે નાના પીર બાવા તરીકે ઓળખાય છે તે પણ દેવલો થયા છે તેના પરિવારમાંથી જે હિમાંશુગીરીએ છે તે ગઈકાલે એ ડિવિઝનમાં ફરિયાદ અરજી આપી અને પોતે મોટા પીર બાવાની ગેરહાજરી હોય નાના પીર બાવાની જવાબદારી આવે છે તેમ કહી તેણે પ્રેમગીરી અને હરિગીરી વિરુદ્ધ ફરિયાદ અરજી આપેલી છે. હાલ આ ગાદીના વિવાદને લઈ અને સાધુ સંતો તો સામસામે આવી ગયા છે ત્યારે પરિવારજનો પણ આ જે વંશ પરંપરાગત ગાદી છે તેને લઈ અને એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા છે. બીજી તરફ જોવા જાય તો જે આ ભવનાથ મંદિર છે તેનો વહીવટ હાલ કલેક્ટર શું નિર્ણય છે તેના ઉપર મંડાયેલો છે. જી અતુલ, આભાર માહિતી આપવા માટે. સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે એક મોટો ખુલાસો થયો છે. શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર એક બે નહીં 33 વખત દુબઈ પ્રવાસે ગયા હોવાનું સામે આવ્યું, એ પણ વર્ષ 2023 થી 2024 દરમિયાન. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285 ના આચાર્ય પરવાનગી લીધા વિના વેપાર અર્થે વિદેશ જતા હોવાનું સામે આવ્યું. વેપાર હવે સૌથી મોટી વાત તો અહીંયા એ છે કે અગાઉ પણ કરોડોની લેતી દેતીમાં અપહરણ કરી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. શાળાના આચાર્ય દ્વારા તેના મિત્રને 3.5 કરોડ આપવા બાબતે માથાકૂટ થઈ હતી, જેને લઈ આચાર્યનું અમદાવાદ ખાતે અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. તેની આચાર્ય દ્વારા જે છે એ સંજય પટેલે પોલીસ ફરિયાદ પણ કરી હતી. આ અંગે સુરતમાં શાસનના અધિકારીને કોઈ જ માહિતી નથી. હાલ તો આચાર્ય અકસ્માતનું બહાનું કાઢી મેડિકલ લીવ પર ઉતરી ગયા છે. સુરતનગર શિક્ષણ સમિતિના જે શાસન અધિકારી છે મેહુલ પટેલ, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસે જાય તો ફરજિયાત સંબંધિત સરકારી અધિકારીને એનઓસી લઈને જાણ કરવાની હોય છે. જાણ કર્યા વગર કે પછી ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જાય અને એની ફરિયાદ આવે તો તેને લઈને તપાસ તો થાય જ છે. જો આચાર્ય દોષિત જાહેર થશે તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ એવા આચાર્ય કે જે શિક્ષણને સાઈડમાં મૂકી અને 33 વખત પરમિશન વગર વિદેશ પ્રવાસે ગયા, લાગે છે ખરું કે તેમની સામે કડક કાર્યવાહી થાય? બિલકુલ પંકજ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી શાળા નંબર 285 ના શિક્ષક સંજયભાઈ છેલ્લા 1 વર્ષમાં 33 વખત દુબઈ પ્રવાસ કરી આવ્યા છે. જોકે આ બાબતની કોઈને જાણ નથી, પણ જે દુબઈ ખાતે જેઓ વેપાર કરતા છે તેની પૈસાની લેતી દેતી ખાતે બાબતે તેમને અમદાવાદ બોલાવી તેમનું અપહરણ કરી તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને લઈને આખો મામલો સામે આવ્યો છે. જેને લઈને તેઓ માર મારવાને લઈને 1 મહિનાની રજા પર ઉતરી ગયા છે અને એ બાબતે ક્રોસ વેરિફિકેશન શરૂ થયું છે. ત્યારે ખ્યાલ આવ્યું કે આ શિક્ષક શાસન અધિકારીની મંજૂરી વિના 33 વખત એક જ વર્ષમાં દુબઈનો પ્રવાસ કરી ચૂક્યા છે. પોતાની નોકરીમાં સતત ગેરહાજર રહે છે અને છેલ્લા લાંબા સમયથી આ પ્રકારે ગેરહાજર રજાઓ મૂકી અને સરકારી પગાર લેવા સાથે સાથે દુબઈમાં વેપાર કરતા હોવાની વિગતો સામે આવી છે. જોકે શાસન અધિકારીને આ વિશે કોઈ પણ જાણકારી નથી. તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય શિક્ષણ અધિકારી કહી શકાય રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ આ મામલામાં તપાસ કરવા માટેની સૂચના આપી છે. ત્યારે સૌથી મોટી વાત છે કે સરકારી પગાર લેનારા આ સંજય નામનો આચાર્ય છે કે જે છેલ્લા 1 વર્ષથી સતત દુબઈનો પ્રવાસ કરે છે, પણ પૈસાની અમદાવાદ ખાતે બોલાવી તેમનું અપહરણ ને માર માર્યા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે.